ગુજરાતમાં એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ બાદ સુરતમાં આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી હોય તેમ ગોદરોડ વિસ્તારમાં આવેલા ગોડાઉન પર રેડ કરીને એનાલોગ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો। ગુજરાતમાં એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ લાગુ થયા બાદ સુરત આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે। સુરતના ગોદરોડ વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પર આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા, જ્યાં પનીરનું ઉત્પાદન અને સંગ્રહ કરવામાં આવતો હતો। ત્યાં તપાસ દરમિયાન એનાલોગ પનીરનો જથ્થો મળી આવતા તેને સીઝ કરવામાં આવ્યો હતો। હવે ગુજરાત સહિત સુરતમાં પણ એનાલોગ પનીરનું વેચાણ કરી શકાશે નહીં। આરોગ્ય વિભાગ દ્વારા નિયમોના પાલન માટે સતત ચેકિંગ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે। समीप देसाई फूड सेफ्टी ऑफिसर सूरत महानगरपालिका। राज्य सरकार महानगरपालिका द्वारा राज्य सरकार द्वारा गई काले मध्यरात थी नोटिफिकेशन बहार पाडવામાં આવેલ છે કે ચીઝ એનાલોગ પનીર એનાલોગ પર બેન મૂકવામાં આવેલ છે, જેથી આજે વહેલી સવારથી સુરત મહાનગરપાલિકાએ ફૂડ વિભાગની ટીમ દ્વારા વિવિધ ઝોન વિવિધ વિસ્તારની અંદર આ ચીઝ એનાલોગ પનીર એનાલોગ બનાવતી સંસ્થા, વેચાણ કરતી સંસ્થા, સંગ્રહ કરતી સંસ્થા પર તપાસ હાથ ધરવામાં આવેલ છે અને જ્યાં જ્યાંથી આ જથ્થો માલુમ પડશે તે જપ્ત કરવામાં આવશે। ગોરગોર વિસ્તારમાં આવેલી આ સંસ્થામાંથી લગભગ 25 થી 30 કિલો ચીઝ એનાલોગ જપ્ત કરવામાં આવેલ છે અને તેનો નાશ કરવામાં આવશે। આગામી દિવસોમાં એ તકેદારી રાખવામાં આવશે કે પહેલા તો એ કે કોઈ બનાવે નહીં, સંગ્રહ નહીં કરે, વેચાણ નહીં કરે, અને ત્યાર પછી જો કોઈ સંગ્રહ કરે, વેચાણ કરે, બનાવે તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।